બ્રહ્માકુમારીઝ વરાછા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષક દિવસના અવસરે બ્રહ્માકુમારી વરાછા સેવા કેન્દ્રમાં વરાછા વિસ્તારના વિવિધ વિદ્યાલયોના શિક્ષકોના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર ઓમ ધ્વનિ અને ઈશ્વર સ્મરણ સાથે કરવામાં આવી. ત્યારબાદ દેશના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે રાષ્ટ્રગાન ગવાયું. બ્રહ્માકુમારી અનિશાબેન દ્વારા સૌનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચાસીન વિવિધ વિદ્યાલયોના પ્રિન્સિપાલોને વિજય તિલક, મૂલ્યોના પ્રતીક રૂપે પુષ્પ, સફળતાનું પ્રતીક ચિહ્ન અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યું, જેમાં કામરેજ સેવા કેન્દ્રની સંચાલિકા બ્રહ્માકુમારી રીમાબેન, શ્રી પીપી સવાણી સ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈ, MNJ પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મનીષભાઈ, સુરત ડાયમંડ ગર્લ્સ એસોસિએશન હાઈસ્કૂલની પ્રિન્સિપાલ બહેન હિનાબેન, ભાઈ શરદભાઈ, પીપી સવાણી સ્કૂલ ધરતીનગરના પ્રિન્સિપાલ વિમલભાઈ, મારુતિ વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા રસિકભાઈ સદભાવના વિદ્યાલયના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સંબોધિત કરતા કામરેજ સેવા કેન્દ્રની સંચાલિકા બ્રહ્માકુમારી રીમા બહેને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આજના ટેકનોલોજી યુગમાં કેટલાક લોકો માનતા હોય છે કે શિક્ષકોની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે, પરંતુ હકીકતમાં ઇન્ટરનેટ માહિતી આપે છે, જ્યારે શિક્ષક સમજ આપે છે. ગૂગલ જવાબ આપે છે, પરંતુ શિક્ષક પ્રશ્ન પૂછવાનું શીખવાડે છે. ડિજિટલ સાધનો મદદરૂપ છે, પરંતુ કોઈ પણ એપ્લિકેશન શિક્ષકના સ્પર્શ જેવી જીવંત પ્રેરણા આપી શકતું નથી. જો કે બ્રહ્માકુમારી કવિતાબહેને તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને અંતમાં વિવિધ વિદ્યાલયોના 100થી વધુ શિક્ષકોને તિલક, પુષ્પ, સ્કાર્ફ અને સ્મૃતિચિહ્ન ભેટ કરીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ સર્વેને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. જિજ્ઞેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.